કઠવાળા બોયસ વાળી ચેનલ બનાવી છે, બરાબર? તો તમે ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ દીધી હશે, ના કરી હોય તો કરી દેજો. આજો આજો જો પણ ઊભી તો રાખો. કેવડી લાઈટો થાય હો પાછળ. જબ્બર લાઈટો થાય યાર. રાત્રે આ બાજુ આવે તો ફાટી પડે ને આપડી તો, હે, અંધારામાં જો ખાલી ખતરનાક. વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આજ એક નવા વ્લોગની શરૂઆત આપણે ગાડીમાં કરી દીધી છે, બરાબર? તો તમે બધા મજામાં જ હશો. તો આગળના વિડીયોમાં તમે બહુ સપોર્ટ કર્યો, બરાબર? તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. આપણા રોજ નવા નવા વ્લોગ આવતા રહેશે, બરાબર? કોમેડી વાળા બધા તમને જે ગમે, બરાબર? તો આજે એક આપણે વાત કરવાની હતી કે ભાઈ આપણે એક કઠવાળા બોયસ વાળી ચેનલ બનાવી છે, બરાબર? તો તમે ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ દીધી હશે, ના કરી હોય તો કરી દેજો. કેમ કે એ ચેનલમાં શોર્ટ જે સ્ટોરી કે, બરાબર, શોર્ટ મૂવી જેને કે એ અમારી આવતી રહેશે, બરાબર? તો અત્યાર સુધી તો 2 સ્ટોરી તો આપણે બનાવી દીધી છે, બરાબર? તો સેકન્ડ સ્ટોરી જે હતી આપણી ઓનલાઈન ગેમની લત, બરાબર, એક લોકો સુધી સંદેશો પહોંચાડવાનો હતો કે ઓનલાઈન ગેમિંગ ના રમાય, બરાબર? તો ઓનલાઈન ગેમિંગ રમવાનું બંધ કરી દો ભાઈ, બરાબર? એમાં કશું લેવાનું નહીં. નોકરી ધંધો કરો, બરાબર? કંઈક સારું કામ કરો. તો અત્યારે તો જો આપણે નીકળી ગયા છે, બરાબર? તો અત્યારે જવાનું છે આપણે ખેડા. તમારા ભોલુભા ચલાવો છે ગાડી. પેલો કેવો પાવર એન બાવર એની માને. રાત્રે આ બાજુ આવે તો ફાટી પડે ને આપડી તો, હે, અંધારામાં. તો 2-3 દિવસથી તો આપણો વ્લોગ આવ્યો નહીં એક બી, બરાબર? કેમ કે ટાઈમ હતો નહીં આપણી જોડે. કેમ કે યાર એક બાજુ સ્ટોરી બનાવવાની, બરાબર, પછી એક બાજુ યાર નોકરી જવાનું, બધું કરવું પડે યાર. કેમ કે નોકરી તો જરૂરી જ છે કરવી, બરાબર? નોકરી નહીં કરી તો ઘરમાં યાર ખાવા પીવાનું કઈ રીતે થાય? તો એક બાજુ એ બી ચાલુ રહે, એક બાજુ આ બી ચાલુ રહે, બરાબર? તો પછી બધી જ બાજુ આપણે મહેનત કરવાની. એવું તો છે નહીં કે ભાઈ ચલો વિડીયો બનાવીએ જ બનાવીએ એકદમ આપણને એ થઈ જશે. ના, નોકરી તો કરવી જ પડશે. તો ચલો આપણે ત્યાં જઈએ ખેડા, પછી બતાવીએ. ચલો લોડ કરવાનો છે માલ બાલ લઈને, પછી જવાનું છે અસલાલીથી જવાનું છે આશ્રમ રોડ જવાનું થશે, યા તો ચિલોડા જવાનું થશે, કોઈ એક જગ્યા જવાનું થશે આજે, બરાબર? તો ચલો જે બી વચ્ચે તમને આવશે બધું બતાવતા રહીશું. તો ગાઈસ આપણે આવી ગયા છે ખેડા, બરાબર? માસ્કોટ સુમરમાં લોજિસ્ટિક આખી ગોડાઉન બધા છે, અંદર ડિલિવરી છે, ફર્સ્ટ ક્રાય છે, બરાબર? તો ચલો અંદર જઈએ, બરાબર, અને બતાવીએ તમને આખું. જોઈ લો. કેવું મસ્ત બનાવ્યું ને. તો આપણે આ ગોડાઉન છે, આ ગોડાઉનમાં અત્યારે અહીં જવાનું છે. 8 નંબર પર ગાડી લગાવવાની છે, બરાબર? 8 નંબર પર ગાડી લાગેલી છે, તો 7 નંબર પર લગાવીશું. તો ચલો જઈએ. અહીંયા અંદર ગેટની અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ આપણે, બરાબર? જોઈ લો. તો ગાઈસ જો આપણો લોડ આવી ગયો છે, બરાબર? તો આના આપણે મારી દઈએ સ્કેન ફટાફટ, બરાબર? બધું મારીને જુઓ. હજુ તો અંદર 2-3 લારીઓ છે, આ રીતે પતાવવાની છે. 400 શિપમેન્ટ છે ટોટલ. તો પતાવી દઈએ, બરાબર? પછી મળીએ. તો ગાઈસ આપણે અત્યારે માલ લઈને નીકળી ગયા છે, બરાબર? 400 શિપમેન્ટ મારે 400 શિપમેન્ટ આવી ગયા છે આપણી ગાડીમાં, બરાબર? હવે જવાનું છે અસલાલી બે જગ્યાથી આપણે લોડ લેવાનો છે, બરાબર? ત્યાં જઈએ. તો જો નીકળી ગયા છે અને સ્ટીયરિંગ આવી ગયું છે આપણા હાથમાં, બરાબર? હવે રમકાઈશું, જઈએ અસલાલી. ચો બોલો ભાઈ, મજા આવે જોડે? એક નંબર. તો ભાઈ જોઈ લો, ખાલી નજારો જુઓ, ખાલી એક નંબર નજારો. એની માને ગેટ કેવો બનાવ્યો જુઓ, ખાલી ખતરનાક. તો ચલો મળીએ અસલાલી જઈને. તો ગાઈસ આપણે આવી ગયા છે, બરાબર, અસલાલી, જ્યાંથી આપણે જે એસ્ટલનો લોડ લેવાનો હતો, બરાબર? તો જો ત્યાંથી તો આપણી ગાડી પેક છે, બરાબર? हमारा सिक्योरिटी भाई कैसा है? अच्छा है ना? लगा कि
લાવો ફટાફટ માલ આલો યાર. हाँ तो मैं वो सही है वो तरफ આવી ગયો માલ આવી ગયો. આટલું જ છે ને આજ તો બસ જલસા જ છે આપણે. જો થોડુંક જ છે બરાબર. લઈને નીકળે ફટાફટ. क्या ના પડે પડતું હોય બુડા. તો હળા પડે. કેવડી લાઈટો થાય હો પાછળ. જબ્બર લાઈટો થાય યાર. લાઈટો વાળું જ લેવાનું હોય ને યાર. ચલો અહીંયા પાર્સલ સ્કેન બેન મારી લઈએ પછી જઈએ આપણે ચિલોડા. આ તો હવે કેન્સલ રહ્યું હોય બરાબર. આશ્રમ રોડ જવાનું તો આ તો જવું પડશે ચિલોડા. તો માર દઈએ ફટાફટ સ્કેન અને નીકળીએ. તો ગાઈસ વચ્ચે આવી ગયો છે સાપ. જુઓ ખાલી તમે. ભાઈ 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 કેવો ઉછળ્યો ભાઈ. ખતરનાક સાપ હતો ગાઈસ. સાપ ગયો અંદર ગયો. જો ભાઈ દેખાય તમને. તો ભાઈ આપણે અત્યારે જવાનું પ્રોગ્રામ હતો જે ચિલોડા બરાબર. તો કેન્સલ થઈને આશ્રમ રોડ આવ્યું છે બરાબર. તો ચલો જઈએ આશ્રમ રોડ અને બતાવીએ ત્યાંથી આપણે રિવરફ્રન્ટ ને બધું બરાબર. પતંગ હોટલ ને બધું. અમદાવાદનો નજારો કંઈક અલગ જ છે હે ભાઈ. ખતરનાક. તો ચલો જઈએ. તો ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છે બરાબર. જોઈ લો તમે રિવરફ્રન્ટ બરાબર. તો ભાઈ નજારો બતાવો યાર લોકોને યાર. જોઈ લો ગાઈસ આ છે રિવરફ્રન્ટ બરાબર. સીન જુઓ ખાલી તમે. બહુ ખતરનાક સીન છે. પછી બતાય ખાલી જુઓ. આપણો એ રહ્યો અટલ બ્રિજ. અટલ બ્રિજ બતાય. પછી આગળ આવે છે પતંગ હોટલ બરાબર. તો બતાવીશું તમને પતંગ હોટલનો નજારો કે સાલું કેવું દેખાય પતંગ હોટલ બરાબર. 2200 રૂપિયા તો એની ફી છે એક જણની. હવે આપણી તો તાકાત નહીં યાર. એક આપણે 200-250 રૂપિયા પતંગ હોય બરાબર. ક્યાં 250-2000 રૂપિયા સુધી પહોંચ્યા આપણે. તો ભાઈ અત્યારે તો આશ્રમ રોડ પહોંચવા આવ્યા છીએ બરાબર. રિવરફ્રન્ટ પહોંચી ગયા. તો આગળનો કોઈ નજારો તમને બતાવું બોલા. જો ન્યૂઝ વાળા બધા ન્યૂઝ વાળા એવી નાય. તો ખતરનાક વસ્તુઓ મળે હો. આવા ખતરનાક વસ્તુઓ હોય આ બધી ભાઈ. તો ચેતીને રહો અમદાવાદમાં આવો એટલે. રિક્ષા વાળા તો ભાઈ ધમાધમ હાકે હો. અહીંયા તો બહુ ધ્યાન. બે આંખો છે ને 4 આંખો કરવી પડે આપણે ચલાવતા વખતે ગાડી ચલાવતી વખતે. બસ આવું ગમે ત્યાંથી ઉતરી જાય માણસ ખબર ના પડે. જોઈ લો મારા બેટા જોઈ લો. આ જો હવે પણ ઊભી તો રાખો. આવું થાય યાર. ચલો બતાવીએ આગળનો નજારો જેમ આવે એમ. તો અમદાવાદમાં સાલું આ એક વસ્તુ સિગ્નલ છે ને એ જોરદાર છે બરાબર. જો આવી ગયા થઈ ગયું ટ્રાફિક. બહુ વાર ના લાગે. આપણે યાર ચિલોડા જઈએ રિંગ રોડ પર કોઈ સિગ્નલ બીગ્નલ એની માને ટ્રાફિક બરાબર. ખટારા ને બટારા અહીંયાનું થોડું સારું એટલે મજા આવે બરાબર. તો આવી ગયા છે આપણે પાલડીવાળા રોડ ઉપર મહાલક્ષ્મી 4 રસ્તા. પતંગ વતંગ આવે એટલે તમને બતાવીએ બરાબર. કેવો નજારો છે જોજો ખાલી. બહુ મજા આવશે. જોઈને ખુશ થવાનું આપણે. તમે જેની રાહ જોતા હતા પતંગ હોટલની બરાબર આવી ગઈ છે. બતાવો ભાઈ આવે છે પતંગ હોટલ. અત્યારે તો એનો નજારો કેમ કે લાઇટિંગ બાઇટિંગ છે ને એટલે અત્યારે તો હમણાં સાંજે તમને બીજો વખત બતાવીશું બરાબર. જોઈ લો આ ટાંકી જેવું જે છે એ પતંગ હોટલ છે. રાતનો નજારો જ કંઈક અલગ હોય આનો પતંગ હોટલનો બરાબર. તો રાતે બતાવીએ આપણે એક વખત બરાબર. આમને કેમ કે જેને ના જોઈએ તો ખબર પડે કે પતંગ હોટલ કેવી છે.
પણ મને ખુદને એવું હતું કે આરું પતંગ હોટલ છે તો પતંગ બનાવી લઈએ છે. જોઈ લો ગાઈ, જ્યાં ટાંકી દેખાય ને એ જ છે પતંગ હોટલ. બરાબર. અત્યારે તો લાઇટિંગ બાઇટિંગ કંઈ ચાલુ છે નહીં, તો એટલો કંઈ નજારો મજા આવતી નહીં. એવું જ લાગે કે પાણીની ટાંકી છે. બરાબર. સાંજના જે રિટર્ન આવતી વખતે તમને બતાવીશું એનો નજારો કેવો હોય. બહુ ખતરનાક નજારો હોય, જોજો ખાલી તમે. બરાબર. અત્યારે તો જો અત્યારે ટ્રાફિકમાં ઊભા છીએ. બરાબર. બતાવો ભાઈ ટ્રાફિક. સિગ્નલો ઉપર સિગ્નલો આવો તારા. તો જો ગાઈસ અત્યારે આરી કરી માણસો એટલા આયા નહીં. બરાબર. લાસ્ટ રોડ ચાલુ કર્યો બસ. તો ભાઈ જો અત્યારે લોડ અહીંયા ખાલી કરાવી દીધો. બરાબર. જો પરચો થઈ ગયો છે. જો બધો લોડ રહ્યો. તો ચલો ભાઈ હવે જઈએ ઘરે. બરાબર. ભાઈ તો અત્યારે આવી ગઈ છે પતંગ હોટલ. બરાબર. રિટર્ન વળતી વખતે પણ હજુ એની લાઇટિંગ બાઇટિંગ શો એવું કંઈ ચાલુ થયું નહીં. બરાબર. બતાવે ભાઈ જો હજુ લાઇટિંગ ચાલુ થયું નહીં. તો ભાઈ બતાવી જો આગલા વિડીયોમાં. બરાબર. અત્યારે તો લાઇટિંગ કંઈ ચાલુ થયું નહીં, ટાઈમ થયો નહીં તું. બરાબર. ના આજે આપણું કામ થોડું હતું, વહેલું પતી ગયું. હવે નીકળી ગયા ઘરે. બરાબર. ચલો ભાઈ જઈએ ઘરે.